જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આરોગ્યની આ આપણી નિરંતર શ્રેણીમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે તમને ખબર છે કે આરોગ્યની અલગ અલગ ભરતી બહાર પડી ગયેલી છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પણ ભરતી બહાર પાડી દેવામાં આવેલી છે. પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પણ ભરતી બહાર પાડી દેવામાં આવી છે અને તાજેતરમાં હાલ એસઆઈની પણ ભરતી બહાર પાડી દેવામાં આવી છે. એટલે વિદ્યાર્થી મિત્રો 2026-27નું વર્ગ આરોગ્ય માટે એક ગોલ્ડન તક લઈને આવી રહ્યું છે એવું કહી શકાય કે ભાઈ આમાં જો તમે સરખી અને વ્યવસ્થિત તમે મહેનત કરશો તો તમે ગમે એ એક પરીક્ષા આરામથી પાસ કરી શકશો. એના માટે તમારે જરૂર શું પડશે તો કે ભાઈ ડેડિકેશન સાથેની મહેનત. તમારે એ જોવાનું છે કે કેવી રીતે જે બોર્ડ છે એ કેવા પેપર કાઢે છે, કેવા પ્રશ્નો કાઢે છે, બરાબર. એ પ્રમાણે તમારે ડેડિકેશન સાથેની મહેનત કરવાની છે. તો આજે આપણે વાત કરીએ છીએ ત્રિસ્તરીય આરોગ્ય પ્રણાલી. શેની વાત કરવાની છે તો મિત્રો ત્રિસ્તરીય આરોગ્ય પ્રણાલી. એમાં કોનો સમાવેશ થાય છે તો કે ભાઈ સબ સેન્ટરનો સમાવેશ થાય છે, પીએસસી સેન્ટરનો સમાવેશ થાય છે, સીએસસી સેન્ટરનો સમાવેશ થાય છે અને જિલ્લા સ્તરની જે આરોગ્યની જે હોસ્પિટલ છે એનો પણ આમાં સમાવેશ થાય છે. આપણે આજે એની ચર્ચા ડીપમાં એટલા માટે કરવાની છે કે ભાઈ સબ સેન્ટર હોય તો એ ક્યાં ખોલવામાં આવે છે, કેટલા વિસ્તારમાં ખોલવામાં આવે છે, ક્યાં વાતાવરણ મતલબમાં કે કેવી જગ્યાએ કેટલા વસ્તીએ એ સબ સેન્ટર ખોલવામાં આવે છે. એવી જ રીતે પીએસસી સેન્ટર કેવી રીતે ખોલવામાં આવે છે, કેટલી વસ્તીએ ખોલવામાં આવે છે, રણ અને પહાડી વિસ્તારોમાં કેટલી વસ્તીએની ખોલવામાં આવે છે. એવી જ રીતે કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, બરોબર, સીએસસી સેન્ટર એ કેટલી વસ્તીએ ખોલવામાં આવે છે. આ બધી વિગતવાર આજે આપણે ચર્ચા કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈએ કે ભાઈ એસસી સેન્ટર, સીએસસી સેન્ટર અને પીએસસી સેન્ટર, તો એની પૃષ્ઠભૂમિકામાં આપણે વાત કરીએ કે આપણો ભારત દેશ છે, બરોબર, એ 15 ઓગસ્ટ 1947માં આઝાદ થયો હતો. 15 ઓગસ્ટ 1947માં આઝાદ થયો હતો. ત્યારે આપણી વસ્તી અંદાજિત કેટલી હતી તો કે ભાઈ 33 કરોડ જેટલી આપણા દેશની આબાદી હતી, વસ્તી હતી. તો એને દરેક નાગરિકને પ્રાથમિક સુવિધા મળી રહે. કેવી સુવિધા તો કે ભાઈ પ્રાથમિક સુવિધા મળી રહે. આ પ્રાથમિક સુવિધા મળી રહે એના માટેનો પ્રયત્ન કોણ કરશે તો ભાઈ સરકાર આના માટેનો પ્રયત્ન કરશે. દરેક નાગરિકને આરોગ્યની પ્રાથમિક સુવિધા પ્રાપ્ત થાય, આરોગ્યની પ્રાથમિક સુવિધા મળી રહે. તો એ કઈ જગ્યાએ મળી રહે તો કે ભાઈ સબ સેન્ટરમાં મળી રહે, પીએસસી સેન્ટરમાં મળી રહે અને સીએસસી સેન્ટરમાં આરોગ્યની તમામ સુવિધાઓ એને પ્રાપ્ત થાય. એના માટેના અલગ અલગ પગલાં લીધા. તો એની પૃષ્ઠભૂમિની વાત કરીએ તો આની શરૂઆત કેવી રીતે કરવામાં આવી તો વિદ્યાર્થી મિત્રો સપ્ટેમ્બર 1978માં, ક્યારે તો કે ભાઈ સપ્ટેમ્બર 1978માં તાત્કાલિક એ વખતના સોવિયત સંઘના આલ્મા આટા ખાતે. હવે આલ્મા આટા આવ્યું ક્યાં તો કે ભાઈ કઝાકિસ્તાનમાં આવેલું છે. કઈ જગ્યાએ આવેલું છે વિદ્યાર્થી મિત્રો? કઝાકિસ્તાનમાં આવેલું છે. ત્યાં એક કમિટીનું આયોજન કરવામાં આવ્યું. આંતરરાષ્ટ્રીય સ્તરની એક પરિષદ ગોઠવવામાં આવી અને આરોગ્યમાં સારા સુધારા કેવી રીતે કરી શકીએ, આરોગ્યમાં દરેક નાગરિકને સારા સ્વાસ્થ્ય માટે શું કરી શકાય એના માટેની એક પરિષદનું આયોજન કરવામાં આવ્યું અને આ પરિષદમાં અગત્યના નિર્ણયો લેવામાં આવ્યા. જે આ WHOમાં જોડાયેલા તમામ દેશોને આ ગાઈડલાઈન પ્રમાણે પોતાના દેશમાં સ્વાસ્થ્ય સુવિધા ઉપલબ્ધ કરાવવાની એક આ પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં બીજું શું કરવામાં આવ્યું હતું? આ પરિષદ આયોજન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO કોના દ્વારા તો કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO દ્વારા. તમને ખબર છે WHOની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તો વિદ્યાર્થી મિત્રો 7 એપ્રિલ 1948માં WHOની સ્થાપના કરવામાં આવી હતી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન તમામ દેશોના સ્વાસ્થ્ય માટે એક આંતરરાષ્ટ્રીય સંસ્થાની સ્થાપના કરવામાં આવી. એને નામ શું આપવામાં આવ્યું? WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. એટલા માટે આપણે દરેક 7 એપ્રિલે આપણે વિશ્વ આરોગ્ય દિવસ તરીકે ઉજવીએ છીએ. કયા દિવસ તરીકે ઉજવીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો વિશ્વ આરોગ્ય દિવસ તરીકે 7 એપ્રિલને આપણે ઉજવીએ છીએ. હવે આ WHO દ્વારા, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને યુનિસેફ દ્વારા સંયુક્ત રીતે આ પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.
કોના દ્વારા? તો કે WHO દ્વારા અને યુનિસેફના સંયુક્ત પ્રયાસોથી આ પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. એનો હેતુ શું હતો? તો વિશ્વના તમામ લોકો માટે પ્રાથમિક સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે. શેની? તો કે ભાઈ આરોગ્યની પ્રાથમિક સુવિધાઓ. આરોગ્યની પ્રાથમિક સુવિધાઓ આ સુનિશ્ચિત કરવા માટે WHO અને યુનિસેફ દ્વારા આ એક પરિષદનું આયોજન કરવામાં આવ્યું. હવે એનો મુખ્ય હેતુ શું હતો? એનો મુખ્ય સૂત્ર અને લક્ષ્યની વાત કરીએ તો આમાં એક ઘોષણાપત્રનું મુખ્ય લક્ષ્ય હતું કે સૌના માટે આરોગ્ય. આ તમારે ઘણી વખત પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે કે ભાઈ આ જે યુનિસેફ અને WHO દ્વારા જે હાલમાં આટામાં જે પરિષદનું આયોજન કરવામાં આવેલું હતું એનું સૂત્ર શું હતું, એનો લક્ષ્ય શું હતો? તો કે સૌના માટે આરોગ્ય. વર્ષ 2000 સુધીમાં દરેક નાગરિકને પ્રાથમિક આરોગ્ય મળી રહેવું જોઈએ. પ્રાથમિક આરોગ્ય મળી રહેવું જોઈએ. હેલ્થ ફોર ઓલ બાય ધ યર 2000. 2000ના વર્ષ સુધીમાં. ક્યારે આ પરિષદનું આયોજન કરવામાં આવ્યું? તો વિદ્યાર્થી મિત્રો 1978માં, બરોબર. અને 2000 સુધીમાં દરેક નાગરિકને સારી સ્વાસ્થ્ય સુવિધા મળી રહે એના માટેનો એક સંકલ્પ કરવામાં આવ્યો. શું કરવામાં આવ્યું વિદ્યાર્થી મિત્રો? તો કે સંકલ્પ કરવામાં આવ્યો. તેનો ઉદ્દેશ્ય 2000 સુધીના વિશ્વના તમામ નાગરિકોને આરોગ્યપ્રદ અને આર્થિક રીતે ઉત્પાદક જીવન જીવી શકે તેવું સ્તર પ્રાપ્ત કરવું એના માટેનો એક પ્રયત્ન કરવામાં આવ્યો કે ભાઈ 2000ની સાલ સુધીમાં દરેક દેશના દરેક નાગરિકોને સારી સ્વાસ્થ્ય સુવિધા મળી રહે. સારી સ્વાસ્થ્ય સુવિધા કોને આપવાની છે? તો કે ભાઈ ત્યાંની સરકારને આપવાની છે. તો આના માટે શું કરશે? તો કે આના માટે સરકાર પોતાની રીતે અલગ અલગ પ્રયત્નો કરશે સારી સ્વાસ્થ્ય સુવિધા માટે. એ માટે ભારત સરકાર દ્વારા પણ અલગ અલગ પ્રયત્નો કરવામાં આવ્યા હતા. આપણે સમિતિની જ્યારે ચર્ચા કરશું ત્યારે હું તમારી હારે ચર્ચા કરીશ કે અલગ અલગ એના માટે ભારત સરકારે સમિતિની ગઠન કરવામાં આવ્યું અને દરેક સમિતિએ પોતાનો સુઝાવ સરકારને આપ્યો કે આપણે સારી સ્વાસ્થ્ય પ્રણાલી માટે એટલા સુધારા અને એટલું નવું આમાં આપણે આરોગ્ય બાબતે કરવાની જરૂર છે. તો આનો મુખ્ય ઉદ્દેશ શું હતો? સૌના માટે સ્વાસ્થ્ય. કયા વર્ષ સુધીમાં? 2000ના વર્ષ સુધીમાં, બરોબર. આપણા ભારતમાં ત્રિસ્તરીય સ્વાસ્થ્ય પ્રણાલી છે. ભારતમાં ત્રિસ્તરીય સ્વાસ્થ્ય પ્રણાલી છે. હવે આ 3 સ્તરમાં પ્રથમ સ્તરમાં કોનો સમાવેશ થાય છે, બીજા સ્તરમાં કોનો સમાવેશ થાય છે અને ત્રીજા સ્તરમાં કોનો સમાવેશ થાય છે એની ચર્ચા કરી. તો કે ભાઈ પ્રથમ સ્તરમાં પ્રાથમિક આરોગ્ય સંભાળની પ્રાઇમરી હેલ્થ કેર એટલે કે પ્રાથમિક સારવાર. કેવી સારવાર? પ્રાથમિક સારવાર. હવે તમને એમ વિચાર આવશે સાહેબ પ્રાથમિક સારવાર એટલે શું? તો પ્રાથમિક સારવાર એટલે એવી કે કોઈ અકસ્માત બન્યો છે અથવા તો તમે ચાલતા ચાલતા અચાનક તમને શરીરમાં કંઈ તકલીફ ઊભી થઈ છે, ચક્કર આવી ગયા છે, બરોબર. અથવા તો કોઈ પોઈઝન પી લીધું છે, કોઈને ડંખ મારી દીધો છે એરુઈ, તો તમે એને પ્રાથમિક સારવાર કઈ જગ્યાએ આપશો અને તાત્કાલિક એને પ્રાથમિક સારવાર શું કામ આપશો? એના માટેના તમને ખબર હોય તો 3P સિદ્ધાંત છે. પ્રાથમિક સારવારનો 3P સિદ્ધાંત છે. પ્રાથમિક સારવારના 3P સિદ્ધાંત છે. એમાં પહેલો સિદ્ધાંત શું છે કે કોઈ પણ નાગરિકનું, કોઈ પણ દર્દીનું જીવન બચાવવું. હવે તમે એને સારી સ્વાસ્થ્ય પ્રાથમિક સારવાર આપશો તો જ એને તમે હોસ્પિટલ સુધી પહોંચાડી શકશો. તો પહેલો 3P સિદ્ધાંતમાં પહેલો P શું કહેવા માગે છે કે ભાઈ જીવન બચાવવું. તો પ્રથમ સ્તરમાં કોનો સમાવેશ થાય છે? તો કે ભાઈ સંભાળ પ્રાઇમરી હેલ્થ કેર. આ કયા સ્થળે હોય છે? તો કે ભાઈ ગ્રામ્ય કક્ષાએ હોય છે. કઈ જગ્યાએ હોય છે? ગ્રામ્ય કક્ષાએ હોય છે. આપણા બધા સબ સેન્ટર છે એ કઈ જગ્યાએ સ્થાપિત કરવામાં આવેલા છે? તો કે ભાઈ ગ્રામ્ય કક્ષાએ સ્થાપિત કરવામાં આવેલા છે. અને તમને ખબર છે કે આપણો ભારત દેશ છે એ કૃષિ પ્રધાન દેશ છે. કેવો દેશ છે? કૃષિ પ્રધાન, બરોબર. અને આપણા દેશની 70% વસ્તી છે એ કઈ જગ્યાએ છે? તો કે ભાઈ ગ્રામ્ય લેવલે છે. કઈ જગ્યાએ છે? તો કે ભાઈ ગ્રામ્ય લેવલે છે.
તો પહેલે આપણે પ્રાથમિક આરોગ્ય ક્યાં પૂરું પાડવાની જરૂર છે? તો કે ગ્રામ્ય કક્ષાએ જરૂર છે. તો એના માટે પ્રાથમિક સ્તરના પ્રથમ સ્તરમાં કઈ જગ્યાએ? તો કે ગ્રામ્ય કક્ષાએ એનું સ્થળ પસંદગી કરવામાં આવેલી છે. આમાં કોનો સમાવેશ થાય છે? તો કે ભાઈ પેટા કેન્દ્રનો સમાવેશ થાય છે અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સમાવેશ, પેટા કેન્દ્ર એટલે સબ સેન્ટરનો સમાવેશ થાય છે અને પીએચસી પ્રાઇમરી હેલ્થ સેન્ટરનો સમાવેશ થાય છે. પ્રથમ સ્તરમાં કોનો સમાવેશ થાય છે? સબ સેન્ટરનો સમાવેશ થાય અને પ્રાથમિક હેલ્થ સેન્ટરનો સમાવેશ થાય છે. બીજું તો કે એના કાર્યો શું છે? તો કે આશા, આંગણવાડી કાર્યકર અને માનદ કાર્યકરો આ પ્રાથમિક સ્તરમાં પ્રથમ સ્તરમાં કામ કરશે. કોણ કામ કરશે? તો કે ભાઈ આંગણવાડી વર્કર કામ કરશે, આશા વર્કર કામ કરશે અને માનદ વેતન એટલે કે દૈનિક ભથ્થાથી જે કામ કરતા છે એવા તમામ કાર્યકરો છે એ આ ત્રિસ્તરીય આરોગ્ય પ્રણાલીના પ્રથમ સ્તરમાં કામ કરશે. બીજું તો કે એમપીએસડબલ્યુ કામ કરશે, એફએસડબલ્યુ કામ કરશે અને એએનએમ વર્કર કામ કરશે. પ્રથમ સ્તરમાં બીજા કયા આરોગ્ય કર્મચારીઓ કામ કરશે? તો કે ભાઈ એમપીએસડબલ્યુ કામ કરશે, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને ફિમેલ હેલ્થ વર્કર. બરોબર, આ બંને છે એ ક્યાં કામ કરશે? પ્રથમ સ્તરમાં કામ કરશે. ત્રીજું તો કે ભાઈ મેડિકલ ઓફિસરની ટીમના નેતા તરીકે આ પ્રથમ સ્તરમાં કામ કરશે. કોણ? તો કે એમઓ, મેડિકલ ઓફિસર. આ મેડિકલ ઓફિસર છે બરોબર, એ આ પ્રથમ સ્તરના ટીમ લીડર તરીકે કામ કરશે. તમે પીએચસી સેન્ટરે જાઓ, પ્રાથમિક આરોગ્ય સેન્ટરે જાઓ તો ત્યાં ટીમ લીડર તરીકે કોણ કામ કરતું હોય છે? તો કે ભાઈ મેડિકલ ઓફિસર છે એ ત્યાં કામ કરતા હોય છે. દ્વિતીય સ્તરમાં કોનો સમાવેશ થાય અને એ આરોગ્ય સેવા કઈ મળી રહે? તો દ્વિતીય આરોગ્ય સંભાળમાં સેકન્ડરી હેલ્થ કેર એટલે કે સ્પેશિયાલિસ્ટ જે કોઈ પણ રોગમાં નિષ્ણાત હોય એ તમામનો સમાવેશ એમાં થાય છે, દ્વિતીય સ્તરમાં થાય છે. આ કઈ જગ્યાએ હોય? તો કે ભાઈ સીએચસી સેન્ટર, ફર્સ્ટ રેફરલ યુનિટમાં, એસડીએચમાં, તાલુકા હોસ્પિટલ, જિલ્લા હોસ્પિટલ, આ બધાનો સમાવેશ એમાં થાય છે. તો કે ભાઈ ત્રિસ્તરીય આરોગ્ય પ્રણાલીના દ્વિતીય સ્તરમાં આ બધાનો સમાવેશ કરવામાં આવે છે. આમાં કાર્ય શું કરવામાં આવે છે? તો કે સ્પેશિયાલિસ્ટની ટીમ હોય છે. આમાં કોની ટીમ હોય છે? સ્પેશિયાલિસ્ટની ટીમ હોય કે જેણે એમડી કરેલું. સગર્ભા મહિલાઓને એટલા માટે ધ્યાન રાખવામાં આવે કે ત્યારે સગર્ભાવસ્થા દરમિયાન એને જો પૂરતો પોષક તત્વવાળો આહાર મળી રહે
તો આવનારું બાળક છે એ એકદમ તંદુરસ્ત આવશે. તો એના માટે આપણે અલગ અલગ ભારત સરકાર દ્વારા કાર્યક્રમો રજૂ કરવામાં આવે છે, અલગ અલગ યોજનાઓ દાખલ કરવામાં આવે છે, જેથી બાળકો અને સગર્ભા મહિલાઓને પૂરતું પોષણયુક્ત આહાર મળી રહે અને એને તમામ સારવારથી ભારત સરકાર દ્વારા તદ્દન ફ્રી આપવામાં આવતી હોય છે. 0 થી 6 વર્ષના બાળકોમાં કુપોષણ અને એનિમિયાની એટલે કે લોહીની ઉણપનું પ્રમાણ ઘટાડવા માટે આ આંગણવાડી વર્કરની સ્થાપના આંગણવાડી કેન્દ્રની સ્થાપના કરવામાં આવી હતી. કેવા બાળકને? કે જે 0 થી 6 વર્ષનું બાળક છે, એને પૂરતું પોષણવાળો આહાર મળી રહે. અને બીજું તો કે એનિમિયા મુક્ત બાળક રહે. એનિમિયા એટલે કે જે બાળકમાં લોહીની ઉણપ હોય એને કયો રોગ કહેવામાં આવે છે? એનિમિયા નામનો. અને આ રોગ મોટા ભાગે છે એ વારસાગત રોગ હોય છે. કેવો રોગ હોય છે? વારસાગત. બરોબર? એનિમિયા રોગ છે એ વારસાગત રોગ છે. અને આમાં એનિમિયાના લક્ષણમાં શું હોય છે? તો કે એનિમિયા રોગના લક્ષણમાં બાળકમાં શેનું પ્રમાણ ઓછું હોય છે? તો કે ભાઈ લોહીનું પ્રમાણ. આપણે એને ગુજરાતી ભાષામાં એમ કહીએ છીએ કે લોહી ઉડી જવું. શિશુ અને માતા મૃત્યુદરમાં ઘટાડો કરવો, યોગ્ય પોષણ અને રસીકરણ દ્વારા બાળ મૃત્યુદર અને માતા મૃત્યુદર ઓછો કરવો આ ભારત સરકારનો લક્ષ્ય હતો. આંગણવાડી કેન્દ્રો ખોલીને શું ઓછું કરવું? તો બાળ મૃત્યુદર અને માતા મૃત્યુદર, કે જે સરકાર દ્વારા દર વર્ષે બાળ મૃત્યુદર અને માતા મૃત્યુદર બહાર પાડવામાં આવે છે. પૂર્વ પ્રાથમિક શિક્ષણ ક્યાં આપવામાં આવે છે? તો કે આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને શાળાએ જતા પહેલા રમતગમત સાથે પાયાનું અને અનૌપચારિક શિક્ષણ ક્યાં પ્રોવાઈડ થાય છે? તો કે ભાઈ આંગણવાડી કેન્દ્રોમાં આ શિક્ષણ છે એ આપવામાં આવે છે. બીજું તો કે માતાઓની સુખાકારી માટે સગર્ભા અને ધાત્રી એટલે કે સ્તનપાન કરાવતી. જો એક સામાન્ય પ્રશ્ન યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, તમને એમ પૂછવામાં આવે કે ધાત્રી માતા એટલે શું? ઘણી વખત આરોગ્યની મહેનત કરતા વિદ્યાર્થીઓ છે એને ધાત્રી માતા હોય કોને કહેવામાં આવે છે એ ખબર નથી હોતી. ધાત્રી માતા કોને કહેવામાં આવે? કે જે માતા સ્તનપાન કરાવતી હોય. એનો મતલબ કે એ માતાની ડિલિવરી થઈ ગઈ છે, બરોબર? એ માતાઓ, તમામ માતાઓને શું કહેવામાં આવે છે? ધાત્રી માતાઓ કહેવામાં આવે છે. તો આ સગર્ભા અને ધાત્રી માતાઓના સ્વાસ્થ્ય અને પોષણના સુધારા કરવા માટે આ આંગણવાડી કેન્દ્રો ખોલવામાં આવ્યા હતા. તો મેં તમને વાત કરી કે ભાઈ આંગણવાડી કેન્દ્રો ખોલવામાં સરકારને કયા લક્ષ્યો નક્કી સરકાર દ્વારા કરવામાં આવ્યા હતા? તો કે ભાઈ કુપોષણ મુક્ત ભારત કરવા માટે. બીજું તો શિશુ અને માતા મૃત્યુદર ઘટાડવા માટે. ત્રીજું પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવા માટે. અને ચોથું માતાઓની સુખાકારી માટે. આ આંગણવાડી કેન્દ્રો છે એ ભારત સરકાર દ્વારા 1975માં ખોલવામાં આવ્યા હતા. ક્યારે ખોલવામાં આવ્યા હતા? 1975માં ખોલવામાં આવ્યા હતા. હવે પૂરી પાડવામાં આવતી 6 મુખ્ય સેવાઓ કઈ જગ્યાએ? તો કે આંગણવાડી વર્કરમાં 6 સેવાઓ પૂરી પાડવામાં આવે છે. કેટલી સેવાઓ પૂરી પાડવામાં આવે છે? 6 સેવાઓ પૂરી પાડવામાં આવે છે. એમાં પહેલી સેવા કઈ? પૂરક પોષણ. તમને ખબર હોય કે બાળક કેટલા મહિનાનું થાય પછી એને પૂરક પોષણ આપવામાં આવે છે? તો કે ભાઈ બાળક છે એ 6 મહિનાનું થઈ જાય. બાળક 6 મહિનાનું થઈ જાય પછી તેને પૂરક પોષણ આપવામાં આવે છે. કેવું પોષણ આપવામાં આવે છે? પૂરક પોષણ આપવામાં આવે છે. ક્યારે? તો કે ભાઈ બાળક 6 મહિનાનું, 6 મહિના સુધી તમને ખબર હોય કે 6 મહિના સુધી બાળકને માત્ર ને માત્ર માતાનું ધાવણ જ આપવામાં આવે છે. શું આપવામાં આવે છે? માતાનું ધાવણ જ આપવામાં આવે છે. પણ બાળક 6 મહિનાનું થઈ જાય એટલે ધીમે ધીમે માતાના ધાવણ સાથે બાળકને પૂરક પોષણ પણ આપવામાં આવે છે. હવે તમને એમ થાય સાહેબ પૂરક પોષણ એટલે શું? એને રોટલો ખવડાવવામાં આવે? ના, એને રોટલો નથી ખવડાવવામાં આવતો. પૂરક પોષણમાં તો કે હળવો ખોરાક. કેવો ખોરાક? હળવો ખોરાક છે એ ધીમે ધીમે બાળકને આપવામાં આવે છે. તો આંગણવાડી કેન્દ્રોમાં
પ્રથમ મહત્વનો મુદ્દો કયો હોય તો કે ભાઈ પૂરક પોષણ. 6 મહિનાથી 6 વર્ષના બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓ માટે આ પૂરક પોષણ છે એ આંગણવાડી કેન્દ્રો ખાતે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. કોને તો કે 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકને, ધાત્રી માતાઓને અને સગર્ભા માતાઓને આ પૂરક પોષણ છે એ આંગણવાડી કેન્દ્ર ખાતે મળી રહે છે. તમને ખબર હોય તો આંગણવાડી કેન્દ્ર ખાતે બાલભોગ આપવામાં આવે, સુખડી આપવામાં આવે. સુખડી તો 12 માસ હોય છે આંગણવાડી કેન્દ્રોમાં, બરોબર. બીજું શું આપવામાં આવે તો જ્યાં જે પૂરક પોષણ આપવામાં આવે છે એને શું કહીએ છીએ આપણે? બાલભોગ કહીએ છીએ. બીજું તો કે પૂર્વ શાળા અને અનૌપચારિક શિક્ષણ છે એ આંગણવાડી કેન્દ્રો ખાતે આપવામાં આવે છે. 3 થી 6 વર્ષના બાળકને, 3 થી 6 વર્ષના બાળકો માટે પાયાનું શિક્ષણ અને રમતો, બરોબર, ભણવા સાથે ગમ્મત, ગમ્મત સાથે ભણતર, આ ક્યાં આપવામાં આવે છે તો કે ભાઈ આંગણવાડી કેન્દ્રો ખાતે. ત્યાં કાંઈ કોઈ એન્જિનિયર કે ડૉક્ટર નથી બનાવી દેવાનું આંગણવાડીમાં, પણ બાળકને એક રમતું કરવાનું છે. બાળક છે એ અલગ અલગ પોતાની ક્રિયા શીખે એના માટેના તમામ પ્રયાસો છે એ ક્યાં કરવામાં આવે છે તો કે વિદ્યાર્થી મિત્રો આંગણવાડી કેન્દ્રો ખાતે કરવામાં આવે છે. ત્રીજું તો કે પોષણ અને સ્વાસ્થ્ય શિક્ષણ. 15 થી 45 વર્ષની મહિલાઓ અને કિશોરીઓ માટે જાગૃતિ અભિયાન છે એ ક્યાં ગોઠવવામાં આવે છે? આંગણવાડી કેન્દ્રો ખાતે ગોઠવવામાં આવે છે. કઈ મહિલાઓ તો કે ભાઈ 15 થી લઈ અને 45 વર્ષની, બરોબર. તમને પૂછવામાં આવે તો કે જાગૃતિ કાર્યક્રમ છે આંગણવાડી ખાતે કેટલી ઉંમરની મહિલાઓ માટે ગોઠવવામાં આવે છે તો કે 15 થી લઈ અને 45 વર્ષની મહિલાઓ માટે, બરોબર. આ જાગૃતિ અભિયાન છે એ ગોઠવવામાં આવે છે. અને તમને ખબર જ છે કે 15 થી લઈને 45 વર્ષની મહિલાઓ માટે શું કામ તો 15 વર્ષની મહિલાઓ છે એ એમસીમાં હોય છે, બરોબર. એમસી આવતું શરૂ થઈ જાય છે અને 45 વર્ષની મહિલાઓ હોય, બરોબર. હવે એ રજો નિવૃત્તિની સ્થિતિમાં હોય એટલે 15 થી લઈને 45 વર્ષની મહિલાઓને આ જાગૃતિ અભિયાન છે આંગણવાડી કેન્દ્રો ખાતે ગોઠવવામાં આવે છે. પછી ચોથું રસીકરણ, આ ખાસ ઇમ્યુનાઇઝેશન. સગર્ભા મહિલા જ્યારે બાળક જન્મે ત્યારથી લઈને બાળક 5 વર્ષનું થાય અને 9 વર્ષનું થાય ત્યાં સુધી આખો એનો રસીકરણ ચાર્ટ નક્કી કરવામાં આવે છે. શું નક્કી કરવામાં આવે છે? આખો રસીકરણ ચાર્ટ નક્કી કરવામાં આવે છે. તો આ ચોથું, કઈ જગ્યાએ આ રસીકરણ આપવામાં આવે છે તો કે ભાઈ આંગણવાડી કેન્દ્રો ખાતે આ રસીકરણ આપવામાં આવે છે. હેલ્થ વર્કર એટલે કે એએનએમની મદદથી બાળકો અને સગર્ભા માતાઓનું રસીકરણ છે એ આંગણવાડી કેન્દ્રો ખાતે આપવામાં આવે છે. તમને ખ્યાલ હોય તો આના માટે બાળકો માટે આખું મમતા કાર્ડ, કયું કાર્ડ તો કે ભાઈ મમતા કાર્ડ, મમતા કાર્ડ આપવામાં આવે છે. મમતા કાર્ડમાં મહિલા છે એ સગર્ભા હોય ત્યારથી લઈને બાળક 5 વર્ષનું થાય, કેટલા વર્ષનું થાય? 5 વર્ષનું થાય ત્યાં સુધીનો આખો છે એ રસીકરણ ચાર્ટ છે આ મમતા કાર્ડમાં આપી દેવામાં આવેલો હોય છે. 5મું, આરોગ્ય તપાસ. આંગણવાડી કેન્દ્રો ખાતે ફ્રીમાં, મફતમાં આરોગ્ય તપાસ કરવામાં આવે છે, બરોબર. બાળકોની નિયમિત ઊંચાઈ, વજન માપવામાં આવે છે અને પ્રાથમિક સારવાર કરવામાં આવે છે. તમને ખબર હોય કે બાળકો છે જેમ જેમ બાળક મોટું થતું જાય એમ એની વજન અને એની ઊંચાઈ માપવામાં આવે છે. શું કામ કે ભાઈ આ બાળક છે એ કુપોષણથી પીડિત તો નથી ને? એ તમને ખબર ક્યારે પડશે કે જ્યારે એ ધીમે ધીમે બાળક મોટું થાય છે એ પ્રમાણે એનું વજન વધવું જોઈએ, એની ઊંચાઈ વધવી જોઈએ. એ અંદાજ ઉપરથી તમને ખબર પડે કે આ બાળક છે એ વૃષ્ટપૃષ્ઠ બાળક છે અથવા તો કુપોષણથી પીડિત બાળક છે. તમને ખબર છે કે મરાસમસ અને ક્વોશિયોકોર રોગ છે એ પ્રોટીનની ઉણપથી થાય છે. એ તમને ક્યારે ખબર પડશે? જ્યારે તમે બાળકનું વજન કરશો ત્યારે તમને ખબર પડશે અને બાળકના શરીરના આકાર ઉપરથી તમને એ રોગ છે એ ખબર પડશે. તો ટાઈમ ટુ ટાઈમ, બરોબર, ટાઈમ ટુ ટાઈમ શું કરવામાં આવે છે તો કે ભાઈ બાળકનું વજન અને ઊંચાઈ નક્કી કરવામાં આવે છે. પછી રેફરલ સેવાઓ આપવામાં આવે છે. ગંભીર રીતે કુપોષિત કે બીમાર બાળકોને ઉચ્ચ તબીબી બાલ સંજીવની કેન્દ્રોમાં મોકલવામાં આવે છે. હવે આંગણવાડી વર્કર ખાતે ખબર પડી કે આ બાળક છે કુપોષણથી પીડિત છે તો એને ક્યાં રેફર કરવામાં આવે તો કે ભાઈ ઉચ્ચ તબીબી સેવાઓ જ્યાં અપાતી હોય
ત્યાં એ બાળકને રેફર કરવામાં આવે છે અને બાળ સંજીવની કેન્દ્રોમાં આ બાળકને સારવાર માટે મોકલવામાં આવે છે. ક્યારે? કે ખબર પડે કે આ બાળક છે કુપોષણથી પીડિત છે ત્યારે. તો આંગણવાડી ખાતે આ 6 મુખ્ય સેવાઓ પ્રોવાઈડ કરવામાં આવે છે, પૂરી કરવામાં આવે છે. પહેલો પૂરક પોષણ આપવામાં આવે છે, બીજો પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે, પોષણ અને સ્વાસ્થ્ય શિક્ષણ આપવામાં આવે છે, રસીકરણ આપવામાં આવે છે, આરોગ્ય તપાસ કરવામાં આવે છે અને રેફરલ સેવાઓ આપવામાં આવે છે. હવે આગળ વાત કરીએ પેટા કેન્દ્રો. શેની વાત કરીએ? સબ સેન્ટર. આનું બીજું નામ શું છે? તો આયુષ્માન આરોગ્ય મંદિર. આયુષ્માન આરોગ્ય મંદિર સરકાર દ્વારા હમણાં નવું નામ રાખવામાં આવેલું છે સબ સેન્ટરનું, આયુષ્માન આરોગ્ય મંદિર. બરોબર. આ સબ સેન્ટર છે, મેં તમને વાત કરી કે આ સબ સેન્ટર ક્યાં ખોલવામાં આવે છે? તો સામાન્ય વિસ્તારોમાં 5000ની વસ્તીએ આ સબ સેન્ટર ખોલવામાં આવે છે અને રણ અને પહાડી વિસ્તારોમાં 3000ની વસ્તીએ આ સબ સેન્ટર છે એ ખોલવામાં આવે છે. હવે આ પેટા કેન્દ્ર વિશે આપણે ડિટેલમાં માહિતી લઈએ તો કે ભાઈ પેટા કેન્દ્ર એ ભારતની ત્રિસ્તરીય સ્વાસ્થ્ય પ્રણાલીનું સૌથી પાયાનું અને સરહદી અને દેશના ગ્રામીણ નાગરિકોનું સૌથી નજીકનું સ્વાસ્થ્ય કેન્દ્ર છે કે જ્યાં તમામ નાગરિકને પ્રાથમિક સારવાર મળી રહે છે. કેવી સારવાર? પ્રાથમિક સારવાર મળી રહે છે. પણ એક પ્રશ્ન તમને પરીક્ષામાં એવો પૂછવામાં આવે કે ભાઈ આ દરેક સબ સેન્ટરમાં કેટલા બેડની સુવિધા કરવામાં આવેલી છે સરકાર દ્વારા? તો દરેક સબ સેન્ટરમાં 0 બેડની સુવિધા કરવામાં આવેલી છે. ત્યાં એક પણ પ્રકારનો બેડ હોતો નથી. આ પ્રશ્ન વારંવાર પરીક્ષામાં પૂછાય છે કે દરેક સબ સેન્ટરમાં એક પણ બેડની સુવિધા નથી. ત્યાં માત્ર ને માત્ર પ્રાથમિક સારવાર છે એ નાગરિકોને આપવામાં આવે છે. હાલમાં કેન્દ્ર સરકારના આયુષ્માન ભારત કાર્યક્રમ, બરોબર, કયું? તો કે આયુષ્માન ભારત કાર્યક્રમ અંતર્ગત આ પેટા કેન્દ્રોને અત્યાધુનિક સુવિધા સાથે અપગ્રેડ કરીને આયુષ્માન આરોગ્ય મંદિર નામ આપવામાં આવ્યું છે. શું નામ આપવામાં આવ્યું છે? આયુષ્માન આરોગ્ય મંદિર નામ આપવામાં આવેલું છે. અને ગ્રામીણ કક્ષાએ કોઈ સારી સુવિધા આપતું, સરકાર દ્વારા મફતમાં સારી સુવિધા આપતું કોઈ કેન્દ્ર હોય તો એ સબ સેન્ટર છે આયુષ્માન આરોગ્ય મંદિર છે. વસ્તીનું ધોરણ મેં તમને કહી દીધું કે ભૌગોલિક પરિસ્થિતિના આધારે પેટા કેન્દ્રો સ્થાપવા માટે વસ્તીના ચોક્કસ ધોરણો નક્કી કરવામાં આવ્યા છે. સામાન્ય મેદાની વિસ્તારોમાં દર 5000ની વસ્તીએ એક સબ સેન્ટર ખોલવામાં આવે છે અને પહાડી અને આદિવાસી એટલે કે પછાત વિસ્તારોમાં 3000ની વસ્તીએ એક પેટા કેન્દ્ર એટલે કે આયુષ્માન આરોગ્ય મંદિર છે એ સરકાર દ્વારા ખોલવામાં આવે છે. ત્યાં માનવબળ શું હોય? ત્યાં સ્ટાફ કોણ હોય? તમને આ પરીક્ષામાં વારંવાર પૂછે કે ભાઈ સબ સેન્ટરમાં સ્ટાફ કોણ હોય? સબ સેન્ટરમાં કોઈ સ્પેશિયાલિસ્ટ હોય છે? દાખલા તરીકે ઓર્થોપેડિક સબ સેન્ટરમાં કામ કરતો હોય છે? ના, ઓર્થોપેડિક હોય એ સબ સેન્ટરમાં ના હોય. ન્યુરોલોજિસ્ટ સબ સેન્ટરમાં ના હોય. ગાયનેકોલોજિસ્ટ સબ સેન્ટરમાં ના હોય. સબ સેન્ટરમાં કોણ હોય છે? તો કે ભાઈ એએનએમ અથવા તો એફએસડબલ્યુ હોય, એમપીએસડબલ્યુ અથવા તો એમએસડબલ્યુ હોય, ચોથા વર્ગના કર્મચારી એટલે કે સફાઈ કામદાર એક હોય છે અને CHO હોય છે, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ત્યાં કામ કરતો હોય છે. ત્યાં મેડિકલ ઓફિસર હોતો નથી. ત્યાં કોઈ સ્પેશિયાલિસ્ટ હોતો નથી. સબ સેન્ટરમાં કોણ કામ કરે? તો એએનએમ અથવા તો એફએસડબલ્યુ કામ કરતી હોય છે, એમપીએસડબલ્યુ કામ કરે, ચોથા વર્ગના સફાઈ કર્મચારીઓ કામ કરતા હોય છે અને CHO ત્યાં કામ કરતા હોય છે. CHOની પોસ્ટ છે એ સરકાર દ્વારા હમણાં ઊભી કરેલી તાજેતરની નવી એક પોસ્ટ છે. બરોબર. હવે આ સબ સેન્ટરમાં એક અગત્યનો દિવસ ઉજવવામાં આવે છે, મમતા દિવસ. કયો દિવસ ઉજવવામાં આવે છે? મમતા દિવસ ઉજવવામાં આવે છે. કઈ જગ્યાએ? સબ સેન્ટર ખાતે. દર બુધવારે ગામમાં આયોજિત થતા મમતા દિવસ અને મહિલા અને બાળ સ્વાસ્થ્ય દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. જો યાદ રાખજો, મમતા દિવસને મહિલા અને બાળ સ્વાસ્થ્ય દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. નકર ઘણી વખત પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાશે કે મહિલા અને બાળ સ્વાસ્થ્ય દિવસ છે, બરોબર, એ સબ સેન્ટરમાં ગ્રામ્ય કક્ષાએ
ક્યારે ગોઠવવામાં આવે છે? તો તમને એમ થાય કે હાલો મહિલા અને બાળ સ્વાસ્થ્ય દિવસ એટલે શું? તો મિત્રો એ જ મમતા દિવસ, બરોબર. તો આ દર બુધવારે ગોઠવવામાં આવે છે. એની મુખ્ય જવાબદારી પેટા કેન્દ્રમાં એએનએમ અને અર્બન રૂરલ હેલ્થ વર્કરની હોય છે. આ જવાબદારી મમતા દિવસ ઉજવવાની કોની હોય? તો કે ભાઈ એએનએમ અને એફએસડબલ્યુની હોય છે. કોની હોય છે? એએનએમ અને એફએસડબલ્યુની હોય છે, બરોબર. આની હોય છે. તેઓ આંગણવાડી કેન્દ્ર પર જઈને આશા વર્કર અને આંગણવાડી કાર્યકરના સહયોગથી આ રસીકરણ અને પોષણનું આ મમતા દિવસે કામ કરતા હોય છે. હવે તમને એ પ્રશ્ન પૂછે કે ભાઈ મમતા દિવસને દિવસે કામ શું કરવામાં આવે છે? તો ભાઈ રસીકરણ, ઇમ્યુનાઇઝેશન, બીજું પોષણનું કામ છે. એ કોની સાથે મળીને? તો કે ભાઈ આંગણવાડી વર્કર અને આશા વર્કરની સાથે મળી અને દર બુધવારે આ મમતા દિવસ છે એ ઉજવવામાં આવે છે. હવે વાત કરીએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પીએચસી સેન્ટર. મેં તમને વાત કરી કે પીએચસી સેન્ટર છે, બરોબર, એ સામાન્ય વિસ્તારોમાં 30,000ની વસ્તીએ અને રણ અને પહાડી વિસ્તારોમાં 20,000ની વસ્તીએ આ પીએચસી સેન્ટર છે એ ખોલવામાં આવે છે. સામાન્ય વિસ્તારોમાં 30,000ની વસ્તીએ અને રણ અને પહાડી વિસ્તારોમાં 20,000ની વસ્તીએ આ પ્રાથમિક આરોગ્ય સેન્ટર છે એ ખોલવામાં આવે છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એ ભારતીય ત્રિસ્તરીય સ્વાસ્થ્ય પ્રણાલીનું દ્વિતીય અને અત્યંત મહત્વપૂર્ણ એકમ છે. મેં તમને વાત કરી આમાં ટીમ લીડર કોણ હશે? એમઓ હશે, મેડિકલ ઓફિસર હશે આના ટીમ લીડર, બરોબર. તે ગ્રામીણ વસ્તી માટે ડૉક્ટરની સીધી દેખરેખ હેઠળ કામ કરતું પ્રથમ સરકારી દવાખાનું છે. તમને એમ થાય સાહેબ આ કેમ શબ્દ વાપરો? તો કે ભાઈ સબ સેન્ટરમાં માત્ર તમને પ્રાથમિક સારવાર મળી રહે. જો તમને અત્યંત ગંભીર કાંઈ પ્રશ્ન હશે દર્દીને તો એને રેફરલ ક્યાં કરવામાં આવશે? પીએચસી સેન્ટરે કરવામાં આવશે. પીએચસી સેન્ટરથી પણ એ પ્રશ્ન સોલ્યુશન નહીં થાય તો એને રેફરલ ક્યાં કરવામાં આવશે? સીએચસી સેન્ટર ખાતે રેફરલ કરવામાં આવશે. આવી રીતે કોડિંગમાં એ કામ કરતા હોય છે. તો ગ્રામીણ સ્તરે સીધી ડૉક્ટર, મેં તમને કીધું ને કે પીએચસી સેન્ટરમાં કોણ કામ કરતું હોય છે? તો કે ભાઈ મેડિકલ ઓફિસર કામ કરતા હોય છે. તો પીએચસી સેન્ટરમાં દર્દી છે એ સીધી ડૉક્ટરની દેખરેખ હેઠળ સારવાર લઈ શકે છે. આ ગ્રામીણ સ્તરનું એક અગત્યનું સ્તર છે, બરોબર. યાદ રાખજો આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર. વસ્તીનું ધોરણ તો પેટા કેન્દ્રની જેમ જ ભૌગોલિક પરિસ્થિતિના આધારે પીએચસી સ્થાપવા માટે પણ ચોક્કસ વસ્તી ધોરણ નક્કી કરવામાં આવ્યા છે. સામાન્ય મેદાની વિસ્તારો દર 30,000ની વસ્તી અને પહાડી આદિવાસી કે પછાત વિસ્તારોમાં 20,000ની વસ્તી એક પીએચસી સેન્ટર છે એ ખોલવામાં આવે છે. શું ખોલવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? તો એક પીએચસી સેન્ટર છે એ ખોલવામાં આવે છે. એનું નિયંત્રણ કોણ કરે? તો કે સામાન્ય રીતે એક પીએચસી અંતર્ગત 6 સબ સેન્ટર કેન્દ્રો આવેલા હોય છે. એક પીએચસી સેન્ટર છે એ 6 પેટા કેન્દ્રો એટલે કે સબ સેન્ટર છે એ હેન્ડલ કરતા હોય છે. પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનો પ્રશ્ન છે કે એક પીએચસી સેન્ટર છે એની નીચે કેટલા સબ સેન્ટર એટલે કે આયુષ્યમાન આરોગ્ય મંદિર આવેલા હોય છે? તો 6 આયુષ્યમાન આરોગ્ય મંદિર છે એ એક પીએચસી સેન્ટર અંતર્ગત કામ કરતા હોય છે, કાર્યરત હોય છે. અને તે બધા પર દેખરેખ રાખવાની જવાબદારી કોની છે? પીએચસીની છે, પ્રાથમિક હેલ્થ સેન્ટરની છે. દરેક સબ સેન્ટર ઉપર નજર કોણ રાખશે? તો કે ભાઈ પીએચસી સેન્ટર હોય એ દરેક સબ સેન્ટર ઉપર નજર રાખતા હોય છે. હવે એમાં માનવ બળ કેટલું હોય? મેં તમને વાત કરી કે સબ સેન્ટર ખાતે માનવ બળ કેટલું હોય મેં તમને વાત કરી. હવે પીએચસી સેન્ટર ખાતે માનવ બળ એટલે કે ત્યાં સ્ટાફ કોણ કોણ હોય છે? એક આદર્શ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સામાન્ય રીતે 13થી લઈને 15, યાદ રાખજો 13થી લઈને 15 જેટલા કર્મચારીઓનો સ્ટાફ હોય છે. કેટલો સ્ટાફ હોય છે? 13થી લઈને 15 જેટલો એક પીએચસી સેન્ટરમાં સ્ટાફ હોય છે. એમાં સૌથી ઉપર કોણ હોય છે? તો કે મેડિકલ ઓફિસર હોય છે. આ શું હોય છે? તો કે ભાઈ ટીમ લીડર તરીકે આ એમઓ છે, મેડિકલ ઓફિસર છે એ કામ કરતા હોય છે. બીજું તો કે આયુષ હોય છે. આયુષ ડૉક્ટર એક આપવામાં આવેલો હોય છે, બરોબર. એક ફાર્માસિસ્ટ આપવામાં આવેલો હોય છે. એક લેબોરેટરી ટેકનિશિયન. તો તમે યાદ રાખજો પીએચસી સેન્ટર ખાતે તમારે લેબ પણ થશે. શું થશે? લેબ. મેં તમને વાત કરી કે અહીંયા
જે દર્દી છે એ સીધા ડૉક્ટરની દેખરેખ હેઠળ પોતાનું જે સારવાર છે એ કરી શકે છે. નર્સ મિડવાઇફ કેટલી હોય? 3 થી 4 નર્સ મિડવાઇફ હોય છે. હેલ્થ આસિસ્ટન્ટ કેટલા હોય? તો કે ભાઈ એક હેલ્થ આસિસ્ટન્ટ હોય છે, એક મેલ હોય છે, એક ફિમેલ હોય છે. હવે તમારે અગત્યનો મુદ્દો યાદ રાખવાનો છે. મેં તમને સબ સેન્ટરમાં કીધું હતું કે સબ સેન્ટર ખાતે કેટલા બેડની સુવિધા હોય છે? તો 0 બેડ, એક પણ બેડ હોતો નથી. હા, કોઈ સબ સેન્ટરમાં ઇમરજન્સી માટે 1-2 બેડ હોય, પણ એ કાઉન્ટમાં ગણવામાં આવતા નથી. પણ જ્યારે વાત PSC સેન્ટરની હોય ત્યારે ત્યાં 4 થી લઈને 6 પથારીના બેડની સુવિધા હોય છે, જ્યાં દર્દીના ઓબ્ઝર્વેશન કે બાટલા ચડાવવા માટે દાખલ કરી શકાય છે. તો એક સીધો પ્રશ્ન તમને પૂછાશે કે શું સબ સેન્ટરમાં દર્દીને દાખલ કરી શકાય છે? તો કે ના, સબ સેન્ટરમાં કોઈ દિવસ દર્દીને દાખલ કરી શકાતો નથી. પણ PSC સેન્ટર ખાતે 4 થી લઈને 6 બેડની સુવિધા હોય છે. એટલે PSC સેન્ટર ખાતે કોઈ દર્દી છે એને બાટલા ચડાવવા અથવા તો એની સારવાર માટે એને એડમિટ કરવામાં આવે છે, દાખલ કરવામાં આવે છે. અને ત્યાં કેટલો સ્ટાફ હોય છે? તો કે ભાઈ 13 થી લઈ અને 15નો સ્ટાફ હોય છે. હવે વાત કરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર CHC સેન્ટર. પહેલાં આપણે વાત કરી સબ સેન્ટરની વાત કરી, આયુષ્યમાન આરોગ્ય મંદિરની વાત કરી, પછી આપણે વાત કરી PSC સેન્ટરની વાત કરી. હવે આપણે ચર્ચા કરવાની છે સામૂહિક આરોગ્ય કેન્દ્રની વાત કરવાની છે. તો કે સામૂહિક આરોગ્ય કેન્દ્ર એ ભારતની ત્રિસ્તરીય પ્રણાલીનું ત્રીજું અને ગ્રામીણ સ્તરનું સૌથી મોટું સરકારી આરોગ્ય કેન્દ્ર છે. તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે પ્રથમ રેફરલ યુનિટ તરીકે કામ કરે છે. તે CHC સેન્ટર છે એ ગ્રામ્ય સ્તરે FRU ફર્સ્ટ રેફરલ યુનિટ તરીકે કામ કરતું અગત્યનું સેન્ટર છે. યાદ રાખજો, બરોબર. આ જો કોમ્યુનિટી હેલ્થ સેન્ટર. એમાં આગળ વાત કરી વસ્તીનું ધોરણ, તો તાલુકા કે બ્લોક કક્ષાએ સ્થાપવામાં આવતું આ સૌથી મોટું સેન્ટર છે. સામાન્ય રીતે મેદાની વિસ્તારોમાં 1,20,000 અપડેટેડ આંકડો છે, પણ અત્યારે તમારે પરીક્ષામાં પૂછાય, બરોબર. તો 1,00,000ની વસ્તીએ એક CHC સેન્ટરની સ્થાપના કરવામાં આવે છે. અને પહાડી અને આદિવાસી પછાત વિસ્તારોમાં 80,000ની વસ્તીએ એક CHC સેન્ટરની સ્થાપના કરવામાં આવે છે. શહેરી સામાન્ય વસ્તીમાં, શહેરી વસ્તીમાં કેટલી? તો કે ભાઈ 1,00,000ની વસ્તી એક CHC સેન્ટર સ્થાપવામાં આવે. અને રણ અને પહાડી વિસ્તારોમાં 80,000ની વસ્તીએ એક CHC સેન્ટરની સ્થાપના કરવામાં આવે છે. એનું નિયંત્રણ, તો કે સામાન્ય રીતે એક CHC સેન્ટર છે એની અંતર્ગત 4 થી લઈને 5 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એટલે કે PSC આવેલા હોય છે. મેં તમને સબ સેન્ટરમાં વાત કરી હતી કે ભાઈ એક PSC સેન્ટર નીચે 6 જેટલા સબ સેન્ટર હોય એ હેન્ડલ કરતા હોય છે. એવી રીતે એક CHC સેન્ટર નીચે કેટલા? તો કે ભાઈ 4 થી લઈને 5 જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો હોય છે એ કાર્યરત હોય છે. આ બધાની દેખરેખ કોણ રાખશે? તો કે ભાઈ CHC સેન્ટર એની દેખરેખ રાખશે, બરોબર. તે બધાના રિફર થયેલા દર્દીઓ ક્યાં સારવાર લેવા જાય છે? તો કે ભાઈ CHC સેન્ટરે સારવાર લેવા જાય. તો એક ક્રમ યાદ રાખશો વિદ્યાર્થી મિત્રો. સબ સેન્ટર છે એ રેફરલ ક્યાં કરે? તો કે ભાઈ PSC ખાતે રેફરલ કરે. અને PSC રેફરલ ક્યાં કરે? તો કે ભાઈ CHC ખાતે દર્દીને રેફર કરતા હોય છે. સબ સેન્ટર ડાયરેક્ટ CHC સેન્ટરે કોઈ દર્દીને રેફર નહીં કરે. સબ સેન્ટર છે એ PSC ખાતે દર્દીને રેફર કરશે. PSC સેન્ટર છે એ CHC સેન્ટર ખાતે દર્દીને રેફર કરશે. આવી રીતે એ સાંકળથી કામ કરતા હોય છે. હવે વાત કરી તો કે માનવબળ કેટલું હોય CHC સેન્ટર ખાતે? માનવબળ કેટલું હોય? મેં તમને વાત કરી કે PSC સેન્ટર ખાતે 13 થી લઈ અને 15નો સ્ટાફ હોય છે. માનવબળ કેટલું હોય? 13 થી લઈને 15નું માનવબળ હોય. તો CHC સેન્ટર ખાતે કેટલું માનવબળ હોય? તો વિદ્યાર્થી મિત્રો એક આદર્શ સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં સામાન્ય રીતે 25 થી લઈને 30નું માનવબળ હોય છે. 25 થી લઈને 30નો સ્ટાફ હોય છે, બરોબર. તેથી વધુ કર્મચારીઓનો સ્ટાફ હોય છે. CHCની મુખ્ય વિશેષતા એ છે કે અહીં નીચે 4 મુખ્ય નિષ્ણાત ડૉક્ટર હોય છે. યાદ રાખજો, સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર ક્યાં મૂકવામાં આવે છે? તો કે CHC સેન્ટર ખાતે સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર મૂકવામાં આવે છે. PSC સેન્ટર ખાતે MO કામ કરતા હોય છે, મેડિકલ ઓફિસર, એટલે કે જેણે MBBS કર્યું એ કામ કરતા હોય છે.
પણ CSC સેન્ટર ખાતે MD કરેલા 4 નિષ્ણાંત સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરને મૂકવામાં આવે છે. કઈ જગ્યાએ? CSC સેન્ટર ખાતે. બરોબર. એમાં કોનો સમાવેશ થાય? તો કે સર્જનનો સમાવેશ થાય, ઓર્થોપેડિક હોય, ન્યુરોલોજિસ્ટ હોય, ગાયનેકોલોજિસ્ટ હોય, નેફ્રોલોજિસ્ટ હોય. બરોબર. આ બધા સર્જનો ક્યાં કામ કરતા હોય છે? તો કે ભાઈ CSC સેન્ટર ખાતે કામ કરતા હોય છે. ફિઝિશિયન પણ આ CSC સેન્ટર ખાતે કામ કરતા હોય છે. બીજું તો કે સ્ત્રી રોગ નિષ્ણાત ગાયનેકોલોજિસ્ટ. એટલે યાદ રાખજો, કોઈ પણ મહિલા, સગર્ભા મહિલાની ડિલિવરી કઈ જગ્યાએ થાય છે? તો વિદ્યાર્થી મિત્રો CSC સેન્ટર ખાતે થાય છે. કેમ કે ત્યાં ગાયનેકોલોજિસ્ટ દર્દી અવેલેબલ હોય છે, જ્યારે PSC સેન્ટર ખાતે ગાયનેકોલોજિસ્ટ અવેલેબલ હોતા નથી. કઈ જગ્યાએ અવેલેબલ હોય? CSC સેન્ટર ખાતે અવેલેબલ હોય છે. બાળ રોગ નિષ્ણાત પીડિયાટ્રિશિયન કઈ જગ્યાએ અવેલેબલ હોય છે? તો કે ભાઈ CSC સેન્ટર ખાતે આ પીડિયાટ્રિશિયન છે એ અવેલેબલ હોય છે. બાળ રોગ નિષ્ણાત એટલે કોઈ બાળક છે એ ગંભીર રીતે બીમાર હોય અથવા તો કુપોષિત હોય તો એની સારવાર કઈ જગ્યાએ થશે? CSC સેન્ટર ખાતે એની સારવાર કરવામાં આવશે. અન્ય સ્ટાફમાં એનેસ્થેસિક એટલે કે બેભાન કરવા, એનેસ્થેસિયા, જેણે એનેસ્થેસિયામાં MD કરેલું હોય, બરોબર, એ ડૉક્ટર પણ અહીંયા CSC સેન્ટર ખાતે કામ કરતો હોય છે. શેના તરીકે? વિઝિટર તરીકે. તો યાદ રાખજો, એનેસ્થેસિયાનો ડૉક્ટર હોય એની હંમેશા વિઝિટર તરીકે કામ કરતો હોય છે, કે વારાઘડી કંઈ કોઈને બેભાન ના કરવાના હોય. બરોબર. તો એ વિઝિટર તરીકે જ્યારે એને તમે બોલાવો ત્યારે એ વિઝિટર તરીકે એ CSC સેન્ટર ખાતે આવે છે. એનું મુખ્ય કામ શું હોય છે? તો કે ભાઈ બેભાન કરવાનું હોય છે. દર્દીનું જ્યારે ઓપરેશન કરવાનું હોય ત્યારે એને જે બેભાન કરવામાં આવે એ બેભાન કરવાનું કામ કોણ કરે છે? તો કે ભાઈ એનેસ્થેસિયાના ડૉક્ટર છે એ કામ કરતા હોય છે. પબ્લિક હેલ્થ મેનેજર હોય છે, સ્ટાફ નર્સ હોય છે. કેટલા? ઓછામાં ઓછી 7 સ્ટાફ નર્સ હોય છે. ફાર્માસિસ્ટ હોય છે, લેબ ટેકનિશિયન હોય છે, એક્સરે ટેકનિશિયન હોય અને ડ્રેસર એટલે કે ભાઈ ડ્રેસ કોડ સંભાળતો હોય એવો પણ સ્ટાફ અહીંયા CSC સેન્ટર ખાતે હોય. તો ટોટલ કેટલાનો સ્ટાફ હોય? તો કે ભાઈ 25 થી 30 સુધીનો સ્ટાફ છે એ CSC સેન્ટર ખાતે અવેલેબલ હોય છે. અહીં દર્દીઓને દાખલ કરવા માટે 30 પથારીની વ્યવસ્થા હોય છે. સબ સેન્ટરમાં કેટલા બેડ? તો કે ભાઈ 0 બેડ. PSC સેન્ટરમાં કેટલા બેડ? તો કે ભાઈ 4 થી લઈને 6 બેડ. બરોબર. અને CSC સેન્ટરમાં કેટલા બેડ વિદ્યાર્થી મિત્રો? તો કે 30 બેડની સુવિધા આ CSC સેન્ટર ખાતે રાખવામાં આવેલી હોય છે. અને કોઈ દર્દી હોય એને એડમિટ કરવાની કોઈ સારી સુવિધા પ્રોવાઈડ કરે તો કોણ કરતું હોય? તો ભાઈ CSC ખાતે એને સારી સુવિધા પ્રાપ્ત થાય છે, જેમાં પુરુષ અને સ્ત્રીઓ માટે અલગ વોર્ડ હોય છે. CSC સેન્ટર ખાતે પુરુષ અને સ્ત્રીઓ માટે અલગ વોર્ડની પણ સુવિધા સરકાર દ્વારા કરવામાં આવે છે. બરોબર. તો આ આપણે વાત શેની કરી? તો કે ભાઈ એક સબ સેન્ટરની વાત કરી, બીજી PSC સેન્ટરની વાત કરી, CSC સેન્ટરની વાત કરી. કેટલી વસ્તી એ હોય છે? શેને આધારે? તો કે ભાઈ વિસ્તારના આધારે. બીજું શું આપણે જોયું? તો કે ભાઈ ત્રિસ્તરીય આરોગ્ય પ્રણાલી. ત્રિસ્તરીય આરોગ્ય પ્રણાલી. બીજું શું જોયું? તો કે ભાઈ આંગણવાડી કેન્દ્ર. શરૂ ક્યારે કરવામાં આવ્યું હતું? તો કે ભાઈ 1975માં શરૂ કરવામાં આવ્યું હતું. આંગણવાડીમાં 6 મુખ્ય સુવિધાઓ પ્રાપ્ત છે એની વિશે વાત કરી. પછી આપણે સબ સેન્ટરની વાત કરી, કેટલી વસ્તીઓ હોય છે એની વાત કરી. બરોબર. ત્યાં કેટલું માનવબળ સ્ટાફ હોય છે, કેટલા બેડની સુવિધા હોય છે. બરોબર. ત્યાં કઈ સારવાર કરવામાં આવે છે એ વાત કરી. PSC સેન્ટર કેટલી વસ્તીઓ હોય છે એની વાત કરી. PSC સેન્ટર છે એમાં માનવબળ કેટલું હોય છે, સ્ટાફ કેટલો હોય એની વાત કરી. PSC સેન્ટર ખાતે આપવામાં આવતી સુવિધા અને ત્યાં બેડની સુવિધા એના વિશે ચર્ચા કરી. CSC સેન્ટરમાં કેટલા વસ્તીએ CSC સેન્ટરની સ્થાપના કરવામાં આવે એની વાત કરી. ત્યાં સ્ટાફ કેટલો હોય એની વાત કરી. બરોબર. 25 થી 30નો સ્ટાફ CSC સેન્ટર ખાતે હોય છે. બરોબર. અને 4 સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો છે એ CSC સેન્ટર ખાતે મૂકવામાં આવે છે એ પણ આપણે ચર્ચા કરી. તો આજનો લેક્ચર અહીંયા સુધી આપણે રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભેગા થઈશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત.